કન્યા રાશિના લોકો માટે માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિ કોઈ સામાન્ય આધ્યાત્મિક સમય નથી. આ એવો સમયગાળો છે જ્યારે બ્રહ્માંડ શબ્દોમાં નહીં પણ સંકેતોમાં બોલે છે, અને જેઓ આ સંકેતોને સમજે છે તેમના જીવનમાં ધીમે ધીમે પરંતુ સંપૂર્ણપણે પરિવર્તન આવે છે. 19 જાન્યુઆરી 2026 27 જાન્યુઆરી 2026 સુધી ચાલનારી આ ગુપ્ત નવરાત્રિ તમારા માટે બાહ્ય શાંતિ અને આંતરિક ક્રાંતિ લાવે છે. આ પરિવર્તન એવી વસ્તુ નહીં હોય જે દુનિયા તરત જ જોશે, પરંતુ તમે દરરોજ અનુભવશો કે તમારી અંદર કંઈક કાયમી રૂપે બદલાઈ રહ્યું છે. કન્યા રાશિનો સ્વભાવ દરેક વસ્તુમાં હાજર રહેવાનો છે. તમે સમજો છો, વજન કરો છો અને મૂલ્યાંકન કરો છો. તમે ઉતાવળ કરતા નથી, તમે ઊંડાણપૂર્વક વિચારો છો. પરંતુ તાજેતરમાં આ જ ગુણ તમારા માટે સૌથી મોટો ડ્રેઇન બની ગયો છે. વધુ પડતું વિચારવાનું, યોગ્ય ક્ષણની રાહ જોવાનું અને પછી તકને હાથમાંથી જવા દેવાનું આ ચક્ર તમને અંદરથી ખતમ કરી રહ્યું હતું. તમે જાણતા હતા કે તમે વધુ સારું કરી શકો છો, પરંતુ કોઈ અદૃશ્ય અવરોધ તમને આગળ વધતા અટકાવી રહ્યો હતો. ગુપ્ત નવરાત્રિ આ અદૃશ્ય જડતાને તોડવા માટે આવી છે. આ 9 દિવસો દરમિયાન 10 મહાવિદ્યાઓની સૂક્ષ્મ શક્તિઓ તમારા જીવનના તે ભાગોને સ્પર્શ કરશે જ્યાં સમસ્યાઓ નહીં, પણ સ્થિરતા હતી. આ પરિવર્તન ઝડપી બનશે. એવું નહીં થાય, અચાનક કોઈ ચમત્કાર નહીં થાય, પણ એ એટલા ચોક્કસ હશે કે થોડા સમય પછી તમે આશ્ચર્યચકિત થઈ જશો કે કોઈ પણ અવાજ વગર પરિસ્થિતિઓ કેવી રીતે બદલાઈ ગઈ છે. આ ગુપ્ત નવરાત્રિનો સૌથી રહસ્યમય સંકેત છે. કન્યા રાશિના લોકો માટે આ 9 દિવસ તેમના મનના 9 સ્તરો ઉજાગર કરશે. એક દિવસ, એક જૂનો નિર્ણય તમને ફરીથી વિચાર કરવા મજબૂર કરશે. બીજા દિવસે, કોઈ બોલ્યા વિના તેમનો સાચો ચહેરો ઉજાગર કરશે. અને એક દિવસ, અચાનક તમારી અંદરથી એક અવાજ આવશે, હવે રાહ જોવાની જરૂર નથી. આ ઘટનાઓ ભવ્ય લાગશે નહીં. કોઈ ઢોલના તાલ નહીં હોય, કોઈ બાહ્ય જાહેરાત નહીં હોય, પરંતુ જે બદલાશે તે કામચલાઉ નહીં હોય, તે તમારી ઓળખ બની જશે. યાદ રાખો, ગુપ્ત નવરાત્રિ કન્યા રાશિમાંથી ઘોંઘાટ નહીં, પણ સતર્કતાની માંગ કરે છે. આ સમય ઉપર છેલ્લી આધ્યાત્મિક પ્રથાઓનો નથી, પરંતુ આંતરિક શુદ્ધિકરણનો છે. આ દિવસોમાં બોલાયેલ એક વાક્ય, લેવાયેલ નિર્ણય, અથવા ત્યજી દેવાયેલ સંબંધ આવનારા મહિનાઓમાં તમારા ભાગ્યનો માર્ગ નક્કી કરી શકે છે. તેથી મૌનને હળવાશથી ન લો. સંકેતોને અવગણશો નહીં અથવા કોઈપણ નાની ઘટનાને તુચ્છ ગણશો નહીં, કારણ કે કન્યા રાશિ માટે આ ગુપ્ત નવરાત્રિ ફક્ત 9 દિવસ નથી. તે એક પરિવર્તનનો પ્રસ્તાવ છે જે લોકોને પ્રગટ કરવામાં આવશે. તેઓ તમને પૂછશે કે તમે અચાનક આટલા સ્પષ્ટ, આટલા ચોક્કસ અને આટલા મજબૂત કેવી રીતે બન્યા? અને પછી તમે સ્મિત કરશો અને સમજશો કે આ પરિવર્તન ઘોંઘાટમાં નહીં પણ ગુપ્ત નવરાત્રિના મૌનમાં શરૂ થયું હતું. પહેલું સંકેત તમારી અંદર છુપાયેલા સત્યનો સામનો કરવાનું હશે. કન્યા રાશિ, આ ગુપ્ત નવરાત્રિનું પહેલું સંકેત તમને એવું લાગશે કે જાણે તમે વર્ષોથી જે અવગણી રહ્યા હતા તે અચાનક તમારી આંખો સમક્ષ આવી ગયું હોય. આ કોઈ બાહ્ય ઘટના નહીં હોય, કોઈ મોટો આઘાત કે તાત્કાલિક ચમત્કાર નહીં હોય. તેના બદલે, તે તમારા આંતરિક જડતા અને જૂના ઘનશ્યોની કસોટી હશે. તમને અચાનક ખ્યાલ આવશે કે તમે જે માર્ગ પસંદ કરો છો તે સારું, તે હંમેશા સાચી નહોતી.
ચોક્કસ સંબંધો, ચોક્કસ આદતો, વિચારવાની ચોક્કસ રીતો હવે સ્પષ્ટપણે તમારા વિકાસમાં અવરોધરૂપ બની રહી છે. આ નિશાની ધીમે ધીમે પરંતુ ચોક્કસ તમને તમારા સાચા હેતુ અને સાચી શક્તિની યાદ અપાવશે. તમે તમારી જાતને પૂછશો, હું ક્યાં સુધી મારી જાતને રોકી રાખી શકું? પહેલું નિશાની તમને ચેતવણી આપે છે. જૂના દાખલા, જૂના ડર અને ભ્રમ હવે તમારા માર્ગને અવરોધી શકશે નહીં. તમારા આંતરિક સત્યને ચૂપચાપ ઓળખવાનો સમય આવી ગયો છે. અને જેમ જેમ તમે તેને સમજો છો તેમ તેમ આ યાદ રાખો. વિડિયોમાં આગળના સંકેતની ઊંડાઈ તમને વધુ આશ્ચર્યચકિત કરશે. બીજું, સંકેતો, સાચો ચહેરો પ્રગટ થાય છે. ગુપ્ત નવરાત્રિનું બીજું ચિહ્ન, કન્યા રાશિ તમને એવું લાગશે કે જાણે એક પડદો ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો હોય, જે સત્યને ઉજાગર કરે છે. આ નિશાની વ્યક્તિના સાચા સ્વભાવને ઉજાગર કરી શકે છે. કોઈ મિત્ર કે પરિચિત વ્યક્તિનું વર્તન, જેની નિર્દોષતા તમે હંમેશા માનતા હતા, અચાનક નોંધપાત્ર રીતે બદલાતું દેખાશે. તમને ખ્યાલ આવશે કે બધું જ સાચું નથી. દરેક સ્મિત વિશ્વાસની ખાતરી આપતું નથી. આ ક્ષણ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. પરંતુ આ તે સમય છે જ્યારે તમે સંબંધોનું સત્ય સમજી શકશો, જે તમને આગળ વધવાથી રોકી રહ્યું છે. તે હતું. હવે તે તમને પોતાને પ્રગટ કરશે. બીજું ચિહ્ન તમને યાદ અપાવશે. ફક્ત એવા લોકો પર વિશ્વાસ કરો જે તમારા વિકાસમાં મદદ કરે છે. બાકીનાને ધીમે ધીમે છોડી દેવાનું શીખો અને જેમ જેમ આ સ્પષ્ટ થશે, તેમ તેમ તમને ખ્યાલ આવશે કે આ નવરાત્રિ ફક્ત એક સમય નથી. તે તમારી આંતરિક દ્રષ્ટિ અને જાગૃતિને જાગૃત કરવાની પ્રક્રિયા છે. ત્રીજું ચિહ્ન અચાનક જાગૃતિ અને હવે ન અટકવાની ચેતના છે. કન્યા રાશિ, ગુપ્ત નવરાત્રિનું ત્રીજું ચિહ્ન તમારી અંદરથી અચાનક જાગૃતિની જેમ ઉદ્ભવશે. તે બાહ્ય આઘાત નહીં હોય. કોઈ મોટો ફેરફાર દેખાશે નહીં. તેના બદલે, તમે તમારી જાતને મુક્ત અનુભવશો. જૂના ભય, શંકાઓ અને વિલંબની આદતો હવે તમને રોકી શકશે નહીં. આ સંકેત તમને અચાનક આ વાતનો અહેસાસ કરાવશે. હવે કોઈ અટકવાનું નથી. હવે આગળ વધવાનો સમય છે. તમારી અંદર એક અટલ ઊર્જા જાગશે. એક સ્પષ્ટતા જે પહેલાં ક્યારેય અનુભવાઈ ન હતી. દરેક નિર્ણય, દરેક યોજના, દરેક પગલું હવે નવી ચોકસાઈ સાથે લેવામાં આવશે. ત્રીજું સંકેત બતાવશે કે આ નવરાત્રિ ફક્ત બાહ્ય પરિવર્તન વિશે નથી. તે તમારી અંદરની માનસિક અને આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવા વિશે છે. અને જેમ જેમ આ જાગૃતિ મજબૂત થશે, તેમ તેમ તમે જોશો કે તમે અવરોધોથી ડરતા નથી પણ તેમને દૂર કરવાની ક્ષમતા ધરાવો છો. ચોથું રાશિ, જૂના નિર્ણયો અને અધૂરી વાર્તાઓનો સામનો કરવો. કન્યા રાશિના લોકો, ગુપ્ત નવરાત્રિની ચોથી રાશિ તમને તમારા જૂના નિર્ણયો અને અધૂરી વાર્તાઓનો સામનો કરાવશે. આ દિવસ સમય જેવો હશે જે તમારી સામે ઊભો રહેશે અને કહેશે, હવે સમજો કે આ એ જ નિર્ણયો છે જે તમને પાછળ ખેંચી રહ્યા હતા. કેટલાક નિર્ણયો જે તમે પહેલા મુલતવી રાખતા હતા, હવે અચાનક સ્પષ્ટપણે સામે આવશે. કેટલાક સંબંધો જેમાં તમે લાંબા સમયથી ફસાયેલા હતા, તે હવે તેમના સાચા સ્વરૂપમાં દેખાશે. ચોથું ચિહ્ન તમને એ સમજવા માટે મજબૂર કરશે કે કેટલીક બાબતો ફક્ત છોડીને આગળ વધવાથી જ ઉકેલી શકાય છે. તમને શું રોકી રહ્યું છે તે ઓળખવું એ પહેલું પગલું છે. અને જેમ જેમ તમે આ સમજશો,
તેમ તેમ તમને ખ્યાલ આવશે કે આ નવરાત્રિ ફક્ત મૌનનો અભ્યાસ કરવાનો સમય નથી, પરંતુ આંતરિક શુદ્ધિકરણ અને સ્પષ્ટતાનો પણ સમય છે. આ ચિહ્ન તમને ધીમે ધીમે શીખવશે કે જૂના બોજો અને ભ્રમને છોડી દેવા એ એક નવી દિશાની શરૂઆત છે. પાંચમું ચિહ્ન, નાના હાવભાવમાં મોટા સંદેશા. કન્યા રાશિના જાતકો માટે ગુપ્ત નવરાત્રિનું પાંચમું ચિહ્ન તમને બતાવશે કે નાની ઘટનાઓ પણ મોટા સંદેશા ધરાવે છે, છુપાયેલા છે. આ દિવસ મહાન ચમત્કારોનો દિવસ નહીં, પરંતુ નાની ઝલક, સંકેતો અને અનુભવોનો દિવસ હશે. વાતચીત, સ્મિત, અચાનક બનેલી ઘટના અથવા સામાન્ય ઘટનામાં તમને અચાનક તમારા જીવન માટે એક મહત્વપૂર્ણ સંકેતનો અનુભવ થશે. પાંચમું ચિહ્ન તમને યાદ અપાવશે કે આપણે જે બાબતોને સામાન્ય માનીએ છીએ તે ભવિષ્યનો માર્ગ બદલી શકે છે. દરેક વાક્ય, દરેક નિર્ણય, દરેક મુલાકાત હવે મહત્વપૂર્ણ બનશે. અને જેમ જેમ તમે આ સમજશો, તેમ તેમ તમને ખ્યાલ આવશે કે ગુપ્ત નવરાત્રિ ફક્ત બાહ્ય ફેરફારોની રાહ જોવાનો સમય નથી. આ તમારી જાગૃતિ, સતર્કતા અને સૂક્ષ્મ ધ્યાનનો સમય છે. આ દિવસે તમે જે સંદેશ સમજો છો તે તમને આવનારા સમયમાં સચોટ અને નક્કર નિર્ણયો લેવા માટે સશક્ત બનાવશે. છઠ્ઠી રાશિ, આંતરિક શક્તિ અને છુપાયેલી ઊર્જાનું જાગૃતિ. ગુપ્ત નવરાત્રિની છઠ્ઠી રાશિ, કન્યા રાશિ તમારી અંદર છુપાયેલી અદૃશ્ય શક્તિ અને ઊર્જાને જાગૃત કરશે. આ દિવસ બહારની દુનિયામાં કોઈ મોટા ફેરફારો લાવશે નહીં, પરંતુ તમને અચાનક ખ્યાલ આવશે કે તમારી આંતરિક ક્ષમતા અને શક્તિ પહેલાં કરતાં વધુ સ્પષ્ટ થઈ ગઈ છે. તે શક્તિ જેને તમે ક્યારેય ઓળખી ન હતી, હવે ધીમે ધીમે તમે તેને જાતે જોશો. છઠ્ઠી રાશિ તમને યાદ અપાવશે, તમારી સાચી શક્તિ તે બીજામાં નહીં, પણ તમારી અંદર રહેલું છે. તમને પાછળ રાખનારા ભય, શંકાઓ અથવા અસલામતી નબળી પડવા લાગશે. અને જેમ જેમ આ ઊર્જા જાગૃત થશે, તેમ તેમ તમે તમારા ઘનશ્યોમાં વધુ ચોક્કસ, તમારા કાર્યોમાં મજબૂત અને તમારા વિચારોમાં સ્પષ્ટ બનતા જોશો. આ નિશાની સૂચવે છે કે હવે તમારી આંતરિક શક્તિ અને દ્રષ્ટિને સંપૂર્ણપણે સ્વીકારવાનો સમય છે. સાતમી રાશિ, સ્વાસ્થ્ય, ઊર્જા અને જીવનશૈલીમાં કાયમી સુધારો. કન્યા રાશિ માટે ગુપ્ત નવરાત્રિની સાતમી રાશિ તમારા શરીર, મન અને દિનચર્યા પર ઊંડી અસર કરશે. આ દિવસ તાત્કાલિક ચમત્કારો વિશે નથી, પરંતુ આ ધીમે ધીમે કાયમી પરિવર્તનનો સંકેત આપશે. તમે ક્રોનિક તણાવ, નાની બીમારીઓ અને માનસિક થાક ધીમે ધીમે ઓછો થતો અનુભવશો. તમારા ઊર્જા સ્તરમાં વધારો થશે, તમારા વિચાર સ્પષ્ટ થશે, અને તમારા દિનચર્યામાં સંતુલન આવશે. સાતમું ચિહ્ન સૂચવે છે કે તમારા જીવનમાં કાયમી સુધારો શરૂ થઈ ગયો છે. જૂની આદતો અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી પાછળ છોડવાનું શરૂ કરશે. અસર ફક્ત તમારા શરીર સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ તમારા માનસિક સંતુલન અને નિર્ણય લેવામાં પણ સ્પષ્ટપણે દેખાશે. આ ચિહ્ન તમને યાદ અપાવે છે, સ્વસ્થ શરીર, સંતુલિત જીવન. તમારી સાચી શક્તિ તમારા મન અને વ્યવસ્થિત દિનચર્યામાં રહેલી છે. અને આજે તમે જે ફેરફારો શરૂ કરો છો તે આવનારા મહિનાઓ અને આખા વર્ષ માટે તમારા જીવનનો માર્ગ નક્કી કરશે. આઠમું રાશિ, નવી તકો અને તમારા જીવનની દિશામાં પરિવર્તન. કન્યા રાશિના લોકો માટે ગુપ્ત નવરાત્રિની આઠમું રાશિ નવી તકો અને તમારા જીવનની દિશામાં પરિવર્તન લાવશે. આ દિવસ અચાનક કોઈ મોટી શક્યતા અથવા નવા માર્ગની ઝલક આપી શકે છે.
તમને ખ્યાલ આવશે કે તમારા માર્ગમાં પહેલા જે અવરોધો અને મર્યાદાઓ હતી તે ધીમે ધીમે ખુલી રહી છે. નાની તકો, નવા લોકો સાથે અચાનક મુલાકાતો અથવા અણધારી પરિસ્થિતિઓ મોટી હોઈ શકે છે. પરિવર્તનનો માર્ગ મોકળો કરે છે. 8મું રાશિ તમને યાદ અપાવશે કે અંદરથી શરૂ થતો પરિવર્તન બાહ્ય વિશ્વમાં પણ પરિણામો લાવે છે. હવે તમે સમજી શકશો કે યોગ્ય સમય અને જાગૃતિ સાથે લેવાયેલું પગલું કેટલું સચોટ અને શક્તિશાળી હોઈ શકે છે. અને જેમ જેમ તમે આ રાશિને ઓળખશો, તેમ તેમ તમે જોશો કે તમારું ધ્યાન, તમારી જાગૃતિ અને તમારો આત્મવિશ્વાસ તમને એવી તકો માટે ખોલી રહ્યા છે જેની તમે પહેલાં ક્યારેય કલ્પના પણ ન કરી હોય. 9મું રાશિ, કાયમી પરિવર્તન અને આંતરિક શક્તિનું સંપૂર્ણ અનલોકિંગ. ગુપ્ત નવરાત્રિની 9મી રાશિ કન્યા રાશિ તમારા જીવનમાં સંપૂર્ણ અને સંપૂર્ણ પરિવર્તન લાવશે. તે કાયમી પરિવર્તનનું પ્રતીક છે. આ દિવસ બહારની દુનિયામાં કોઈ અવાજ નહીં કરે, પરંતુ તમે તમારી જાતને પહેલા કરતાં વધુ ચોક્કસ, સ્પષ્ટ અને મજબૂત અનુભવશો. એક સમયે તમને પાછળ રાખતા ભય, શંકા અને મૂંઝવણ ધીમે ધીમે દૂર થઈ રહી છે. 9મી નિશાની દર્શાવે છે કે ગુપ્ત નવરાત્રિનું સાચું ફળ હવે તમારી અંદર પ્રગટ થયું છે. તમારી માનસિક સ્પષ્ટતા, તમારી જાગૃતિ અને તમારી આંતરિક શક્તિ હવે એટલી મજબૂત બની ગઈ છે કે તમે ભય કે ખચકાટ વિના તમારા જીવનમાં નિર્ણાયક પગલાં લઈ શકો છો. આ અંતિમ નિશાની તમને યાદ અપાવે છે. અવાજમાં પરિવર્તન. ના, તે મૌનથી શરૂ થાય છે. ગુપ્ત નવરાત્રિના આ 9 દિવસોએ તમારી અંદરની જડતાને તોડી નાખી છે. તેમણે તમારી ઊર્જા જાગૃત કરી છે અને તમારા દૃષ્ટિકોણને એવી સ્પષ્ટતા આપી છે કે તમારા જીવનની દિશા હવે કાયમ માટે બદલાઈ ગઈ છે. અને જ્યારે લોકો તમને પૂછશે કે તમે અચાનક આટલા ચોક્કસ, આટલા સ્પષ્ટ અને આટલા મજબૂત કેવી રીતે બન્યા, ત્યારે તમે હસશો અને જાણશો કે આ પરિવર્તન ઘોંઘાટથી શરૂ થયું ન હતું. તે ગુપ્ત નવરાત્રિના મૌનમાં શરૂ થયું હતું. કન્યા રાશિ, આ 9 દિવસો ફક્ત સમય નહોતા. તે એક એવો સમયગાળો હતો જેણે તમારી આંતરિક શક્તિ, તમારી જાગૃતિ અને તમારા ભાગ્યની દિશાને જાગૃત કરી. હવે તમે તેને જાતે અનુભવી શકો છો. તમે જોશો કે તમારા નિર્ણયો, તમારી સ્પષ્ટતા અને તમારી આંતરિક શક્તિ પહેલા કરતાં વધુ મજબૂત અને સચોટ બની ગઈ છે. જો તમને આ ગુપ્ત નવરાત્રિ અને તેના સંકેતો ઉપયોગી અને પ્રેરણાદાયક લાગે છે, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો. અને યાદ રાખો, જેઓ ખરેખર તેમના જીવનની દિશા બદલવા માંગે છે તેઓ હંમેશા આવા રહસ્યો અને સંકેતો સાથે જોડાયેલા હોય છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરેક નવા રહસ્યમય અને જીવન બદલનારા સંદેશની તાત્કાલિક ઍક્સેસ મેળવવા માટે બેલ આઇકોન દબાવો. કારણ કે આ સમય તમારા ભાગ્યની દિશા સમજવાનો અને તમારી આંતરિક શક્તિને જાગૃત કરવાનો છે. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જીવનમાં આ ગુપ્ત નવરાત્રિની ઊર્જાનો અનુભવ કરો.